રાજા અમરીશ સ્વયં ભક્ત શિરોમણી, અને રાજા અમરીશની ભક્ત શિરોમણીતા એવી કે પોતાના સેવકો, પોતે રાજા છે, પોતાના સેવકો અનેક ઘણી સંખ્યામાં હોવા છતાં પણ પ્રભુ શ્રી દ્વારકાધીશની સેવા રાજા અમરીશ પોતે કરે. અને રાજા અમરીશ પોતે મંગલાથી લઈને કે રાજભોગ સુધી અને ઉત્થાપનથી લઈને શયન પર્યંતની સમગ્ર સેવા રાજા અમરીશ શ્રી દ્વારકાધીશ પ્રભુની સ્વયં કરતા. એ રાજા અમરીશના દિવ્ય કથાનું વર્ણન અહીંયા કરવામાં આવ્યું. અને કયા પ્રકારે દુર્વાસા ઋષિએ રાજા અમરીશને શ્રાપ આપ્યું, અને રાજા અમરીશ દ્વારકાધીશની સેવામાં એટલા બધા તત્પર કે નિરંતર દ્વારકાધીશની સેવામાં જેમનું મન ઓતપ્રોત રહેતું. એકવાર થયું એવું કે રાજા અમરીશ ઉષ્ણકાલની જેઠ માસની મધ્યાહ્નમાં પોતાના મહેલમાં બેસીને શ્રી દ્વારકાધીશ પ્રભુને સાંજે અરોગાવા માટે લોટ દળી રહ્યા હતા. એક બાજુથી સત્વો અરોગાવાનો મનોરથ હતો, એટલે એક બાજુથી ઘઉં અને જવ અને બધી વસ્તુ એક રાણી પધરાવતી જાય. બંને બાજુ બંને રાણીઓ બેઠી છે, અને એક બાજુથી એક રાણી એ ચક્કીમાં એ લોટ પધરાવતી જાય, અને બીજી બાજુથી બીજું લોટ વીણીને બધું ભેગું કરીને બીજી રાણી કાઢતી જાય. અને રાજા અમરીશ એ દળી રહ્યા છે ચક્કીમાં. અને મધ્યાહ્નનો સમય છે, રાજા અમરીશ પરસેવાથી રેબઝેબ થઈ રહ્યા છે. સેવા કરતા કરતા હાથ પરસેવા લૂછે તો પાછું હાથ અપવિત્ર થાય, ઊભા થવું પડે. એટલે બંને બાજુથી ભુજાઓથી રાજા અમરીશ પોતાનું પ્રસ્વેદ પરસેવો લૂછતા જાય છે. પોતાના શરીરનું કોઈ પણ મલ એ પ્રભુની સામગ્રીમાં ન પડે એટલા માટે પ્રાચીન પરંપરા હતી કે મુખ પર વસ્ત્ર બાંધીને સેવા થતી હતી. રાજા અમરીશ સેવા કરી રહ્યા છે, અને પરસેવામાં રેબઝેબ રાજા અમરીશને ધીમે ધીમે મધુર મધુર પવન આવવા લાગ્યો. પણ એટલા બધા સેવામાં મગ્ન હતા કે પાછળથી પવન આવી રહ્યું છે એમને એનું અનુમાન પણ ન થયું. એટલી બધી ચિત્તની આવૃત્તિ એ ભગવાનની સેવામાં રાજા અમરીશની પ્રવૃત્ત હતી. પણ જ્યાં આ સેવા થઈ રહી હતી એના સામેથી એક સેવક પસાર થયો, અને એ સેવકે આજે એવા દર્શન કર્યા કે રાજા અમરીશ જ્યાં ચક્કીમાં લોટ દળી રહ્યા છે, એ લોટ દળતા રાજા બંને બાજુ રાણીઓ બેસીને ઠાકોરજીની સેવામાં પવિત્ર થઈ રહી છે, હાથ પવિત્ર કરી રહી છે. એ રાજા અમરીશની પાછળ ઉભા ઉભા સ્વયં દ્વારકાધીશ રાજા અમરીશને પંખો કરી રહ્યા છે. અને રાજા અમરીશ પંખો કરી રહ્યા છે. ભક્ત વત્સલ ભગવાન છે. प्रबल प्रेम के पाले पड़कर प्रभु को नियम बदलते देखा, खुद का मान भले टल जाए पर भक्त का मान न टलते देखा. राजा अमरीश ની સ્વયં આપ સેવા કરતા કરતા પ્રસન્નતા મુખારવિંદ પર મધુર હાસ્ય સાથે પ્રસન્નતા અનુભવ કરી રહ્યા છે. ભક્ત ભગવાનની સેવા કરે તો આપણે બધે સાંભળ્યું છે, પણ આજે ભગવાન ભક્તની સેવા કરી રહ્યા છે. રાજા અમરીશના એવા દિવ્ય ભાવ અને રાજા અમરીશની એવી દિવ્ય કથા, અને એ રાજા અમરીશની જ્યારે કથા શ્રવણ કરીએ ત્યારે દુર્વાસા જેવા જ્યારે એને શ્રાપ આપે ત્યારે ચક્રને ધારણ કરનારા કેવી રીતે પોતાના ભક્ત વત્સલ ભગવાનને પોતાના હોવાપણાનો અનુભવ કરાવે. આગળ આગળ દુર્વાસાજી ચાલે છે, પાછળ પાછળ ચક્રરાજ ચાલી રહ્યા છે, અને સમગ્ર બ્રહ્માંડમાં આપ ફરી રહ્યા છે. દુર્વાસાજી ગયા કે સુદર્શન ચક્ર મારી પાછળ છે, બ્રહ્માજી આપ ઉદ્ધાર કરો. બ્રહ્માજીએ કહ્યું કે આ તો તે જેનો અપરાધ કર્યો છે તું એને કહેજે. અમરીશ પાછળ ચાલે છે, પણ અમરીશે કહ્યું કે આ તો મારા સ્વામીનું શસ્ત્ર છે, મારા સ્વામી સિવાય હું કંઈ કરી શકતો નથી. હું સુદર્શનજીને વિનંતી કરી શકું. રાજા અમરીશ
વિનંતી કરે, પણ સુદર્શનજી તો પોતાના નારાયણના હુકમ સિવાય બીજા કોઈનું આજ્ઞાનું પાલન કરે નહીં. દુર્વાસા ઋષિ આગળ ભગવાન શિવ પાસે પહોંચ્યા કે રક્ષમામ રક્ષમામ પાહિમામ પાહિમામ. ઋષિ દુર્વાસાને ભગવાન શિવજીએ કહ્યું કે આ શસ્ત્ર તો સ્વયં નારાયણનું છે અને તે ભગવાનના ભક્તનો દ્રોહ કર્યો છે, અને જે ભક્તનો દ્રોહ કરે છે એને નારાયણ ક્યારે પણ છોડતા નથી. અને તને અગર બચવું હોય તો ત્યારે સ્વયં નારાયણ પાસે જવું જોઈએ. અને ભગવાનના સુદર્શન ચક્ર દ્વારા અમરીશના દિવ્ય પ્રણ અને દુર્વાસા મુનિનું રક્ષણ. આ કથાથી એક બોધ તો જરૂર લઈ શકાય કે આપણાથી કોઈ વૈષ્ણવને સહયોગમાં કે કોઈ વૈષ્ણવની સેવામાં પૂરક ન બની શકાય તો કઈ વાંધો નહીં, પણ જે સેવા કરતું હોય એના વ્યવધાનમાં તો કોઈ દિવસ એના સ્પીડ બ્રેકર બનવાનું કામ કરવું જોઈએ. કોઈ પણ સબ પ્રવૃત્તિ કોઈ કરતું હોય. આ કથાથી આ બોધ લઈ શકાય છે કે પ્રભુના નજરમાં દરેક એક ભગવદ નામ એકવાર અષ્ટાક્ષર લો તો પણ પ્રભુના નોટિસમાં છે, પ્રભુના ધ્યાનમાં છે. તો કોઈ પણ ભગવદ કાર્ય કોઈ પણ જ્યારે કરતું હોય ત્યારે આપણે એના પૂરક ન બની શકીએ તો એનો ઉપહાસ કરી, એમાં વ્યવધાન ઉભા કરી, ઘણા એવા સ્વભાવમાં અમુક વસ્તુ વણાયેલી હોય. કેમ દિવાળીના દિવસે મંદિરે દર્શન કરવા જતા હોય પણ રોજ જે દર્શન કરવા જાય એમનો ઉપહાસ કરે. પછી 3-4 વર્ષે એકવાર બરોબર છે, પણ દર વર્ષે જે કોઈ તીર્થયાત્રામાં જાય, કથાઓમાં જાય અને પછી મિત્ર મંડળમાં પાછો મળે ત્યારે બધા મિત્રો ભેગા થઈને એને કહે, બધા મિત્રો ભેગા થઈને કહે કે ઓહો હો કે છે આજકાલ તો બહુ મોટો ભગત થઈ ગયો છે. તો આ આજના સમયનું ચિત્રણ છે કે આવું બધું થતું હોય. પણ આ ચરિત્ર, અમરીશ ચરિત્ર આપણને એક બોધ આપે છે કે જે કોઈક ભગવત કાર્ય કરતું હોય, જે કોઈક માનો કે આ પ્રકારનું સુંદર આયોજન આ ડભોઈ કથા સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે, આપણે કોઈક જગ્યાએ પૂરક ન બની શકીએ પણ એમના મનોરથમાં આપણા લીધે કોઈ કષ્ટ ન થાય એવું તો આપણું વ્યવહાર, વર્તન અને વાણી ન હોવું જોઈએ. કોઈ એક નિમિત્ત બન્યા છે આપણને આ પુણ્ય પ્રાપ્ત કરાવવા માટે. આપણે પ્રશંસા ન કરી શકીએ, આશીર્વાદ ન આપી શકીએ, પણ કમસે કમ આપણે વચ્ચે વ્યવધાન પણ ઊભું ન કરીએ.